હેલો મિત્રો, નમસ્કાર. તો જુઓ, આજે હું આવી ગયો છું મારા ગામમાં. એ ગામ જ્યાં બાળપણ વિતાવ્યું, જ્યાં હવામાં એક ખાસ પ્રકારની સ્ફૂર્તિ છે અને જ્યાં દરેક જીવન ક્ષણ સાથે કુદરત જીવે છે. આપણા ગામની શાંતિ તે અહીંના ખૂણે ખૂણેથી છલકાય છે. સવારે મોરના ટહુકા, ગાયોના ઘંટના અવાજો, આ બધું એક અનોખો અનુભવ છે. હવે ચાલો લઈ જઈશું તમને અમારા ખેતર તરફ. આ બધા જઈ રહ્યા છે, બધા ભાઈઓ છીએ કાકા બાપાના. આ અમારા બાપ દાદાની ધરોહર છે, જેને અમે ખેતર કહીએ છીએ. અમે સિટીમાં રહીને ગમે એટલા મોડર્ન થઈ જઈએ ને, તોય અમારા મૂળ અહીંથી જોડાયેલા છે, કારણ કે અહીંયા અમારા બાપ દાદાનો પરસેવો છે. આ અહીંયા જોઈએ જો ને, આ પેલો ઊંચાળો ઢાગડ્યો ને, અહીંયા પાણી નથી ટકતું એટલે એ બધો ખાર રહી ગયો. કઈ વાત દેખાય. આને અમારે સાફ સફાઈ કરી અને કોઈ સારો પાક વાવવાનો છે. નિરીક્ષણ કરવા જઈ રહ્યા છે. આ દર નોળિયાનો લાગે છે, અંદરથી બહુ જ મોટો છે. હવે આપણે અવારનવાર આવતું રહેવું પડશે. આ કને આ વાળ બાળ હરખી કરાવવી પડશે. હા ભાઈ, અમારે ખેતર વાવવાના છે. અને શું વાવવાનું તમારે બોલો? ઝાડ વાવવાની. ઝાડ વાવી છે ને. કીધું કે મારા વાહે તારે રહેવું હોય તો આવું. ઠીક છે, હું નહીં રહી એકો, પણ છોકરા બહેરા બધા તમને જ્યાં ફેરવવા ત્યાં ફેરવશે. એ તો કમસે ભાઈ નહીં, ઓલા બીજો બેઠો રામા. તમે યાર મારા લગ્નના ફોટા ના લાયા યાર. ખાલી તલાવડી બોડીમાં જેઠો શું કઈ થોડા કયા બીજા કોઈ છે સમજો. હવે જેઠાલાલ નું ટ્રેક્ટર મોજ કરાવી દીધી હો. આપણા ઓલ્યું રહ્યું બીજું ચાલુ કરશે તો પહોંચી જશે. મશીન એમ ને, બંધ કઈ રીતે કરવાનું? બંધ. બરાબર. બેટરી છે ને, આજો ને મશીન તો આજો. બરાબર. આમાં જાય ને, આ વાયર રે આમાં. આ વાયર છે ને, આ જોડેલા છે. ગમે ત્યાંથી હવે કશું વાંધો નહીં એમ. ઝાડકો ના આવે ને? ના ના ના, હવે ના આવે, બંધ કરી નાખ્યો ને. ઓલા ભેજા નહીં. એ ઓલા ભાઈના ઝાડકો આવ્યો. ઝાડકો આવ્યો. આમને ઝાડકો આવ્યો. બીવરાય નહીં, હા રેઠું પડ્યું તું. આમાં બાજી હતી, મગ હતા, પણ હવે નહીં કોઈ. ઢોરું તો અટી ગયો ને, એટલે ઢોરું શું છે મોટા ભાઈ, ચાલો મોઢું અડાડે. પરસેવો હોય મગફળી જ્યાં સાહેબ ખેતી જારી કરાય. ગમે તે જગ્યાએ પોઝ આપી દે ફટાફટ. બારી કાઢી અને ખેડા વાળા દોઢ આમ ના જવાનું, આમ નીકળી જવાનું. એટલે હું ગાંઠિયો મારા ગાવ છે શ્યાજી ઉછારા વાળામાં આટા થેલા છે ને, વાહરી તો જાશે કદી પણ આ તમને મળી જશે, ચિંતા ના કરો. પાણી પીવું હોય તો આજુબાજુ ખેતરોમાં ભર્યું જ છે. વરસાદનું પાણી આનાથી ચોખ્ખું કયું હોય? ના બીમાર. મજા આવી ગયો. મજા થાક તો લાગ્યો, બાકી ભાઈ મજા. ચાલવાનું છે નહીં, અહીંયા જ રહેવાય. ભાઈની તો વાત જ અલગ હોય. એ ભાઈની વાત ભાઈ અલગ હોય. હા ભાઈ, જો આ ભાઈને મજા બહુ આવી ગઈ. જુઓ તમે, ધરતી મારી માં. આ છે અડદ, જે આપણે અડદની દાળ ખાતા હોઈએ, ઘણી જગ્યાએ હોય છે. તો આખરે હું આવી ગયો છું મારા ખેતરની અંદર. આ આજુબાજુ જે પાક ઉગેલો છે એ છે મગફળી. જિંદગીનું સાચું સ્વરૂપ તો અહીં જ છે, કારણ કે એક કપ ચા, લીમડાનો છાંયડો અને કુદરતનો સાથ, એમાં જે શાંતિ છે એ મશીન કે મોબાઈલ ના આપી શકે. આસપાસમાં જુઓ તો ભેંસો બાંધેલી છે, કેટલીક ઊભી છે, કેટલીક આરામથી સૂઈ રહી છે. એમના ગળામાં બાંધેલી ઘંટડી એક અલગ જ સંગીત રચી રહી છે. માટીની સુગંધ, ઘાસની લીલાશ, આ દ્રશ્ય ખૂબ જ મનમોહક લાગી રહ્યું છે.
ખેતર એટલે માત્ર જમીન નહીં હોય, ખેતરનો એક શ્રદ્ધા છે, એક શ્રમ છે, એક આશા છે. અહીં આપણા પપ્પા, કાકા, દાદા વર્ષોથી આ માટીને પોષી રહ્યા છે. હવે આપણે પણ એ વારસો આગળ વધારવાનો છે. અમારું ગામ અને અમારી ખેતી માત્ર જીવનયાપનનું સાધન નથી, એ તો જીવવાની એક રીત છે, એક ભાવના છે. ખેતરમાં કામ કરતા લોકોના પરસેવાના ટીપા જમીન પર પડે અને એ જ પરસેવામાં શાંતિ, શૌર્ય અને ગુરૂર છુપાયેલો હોય છે, કારણ કે અમે ખેડૂત છીએ. શું કરો ભાઈ? આ વાટુડો કસ આ ભેંસન ખવડાવવા ચાલો જુઓ ને ભેંસ દોતા આવડે હે? હોય ભેંસ ઉપર ઘણી દૂધ ખાતા આવડતું હશે? ના ના તો દાંતીડાથી છે ને આવી રીતે આમ કાપવું પડે, આમ પકડવું પડે. બતાવજો. આંગળી લેવી પડે હો અંદર. અને આમ પકડવું પડે, પછી આ દાંતીડું આમ કરી આમ કરીને આમ કાપવાનું એમ? વાવ. કોને શીખવાડ્યું? આ તો અમારા ખૂનમાં છે. હા અમારા ખૂનમાં આવે. ખેતરોમાં છે ને આ રીતના ઝાટકા મશીન મૂકેલા છે, જેથી રાત્રે કોઈ નીલ ગાય કે અંદર આવે નહીં અને બગાડ ના કરે. આ લોક મારી દેવાનું, જેથી કરીને અહીંથી છે ને માણસ જઈ શકે પણ કોઈ જાનવર, ભૂંડ, નીલ ગાય ના આવે, જેથી આ પાકનો બગાડ ના થાય એના માટે છે. અને આ રીતે તારની વાડ કરેલી છે. અને આમાં એવું છે કે આ જે પીળી પડે છે ને એના માટે એની આજુબાજુમાં વધારે ખડ હોય છે, એના માટે આમાં દવાઓ નાખવી પડે છે, આ રીતની ગ્રીન થઈ જાય. આ છે મારા દાદાએ આપેલી એક અમૂલ્ય ભેટ, અને ઘણા ટાઈમ પછી આ ખેતરની મુલાકાત લીધી છે મેં, અને ખાસ કરીને અત્યારે મગફળી વાયેલી છે. આ છે મશરૂમ, જે આપણે સિટીઓમાં, મોલોમાં અને મોટી મોટી દુકાનોમાં જ જોવા મળે. યાદો તાજી કરી રહ્યા છે. જો અમે ખુશીઓનો સમાવી નથી રહ્યા. મારી પાછળ છે નર્મદા કેનાલ છે, જે સિંચાઈના પાણી માટે ખૂબ ઉપયોગી થાય છે. ચોમાસું ચાલી રહ્યું છે એટલે લગભગ અત્યારે પાણી બંધ કરેલું છે. જે મારા રિલેટિવનું ખેતર છે અને એક્ઝેક્ટ કેનાલની બાજુમાં ખેતર છે. જો ખાટી છે બહુ પણ બહુ ખાટી નહીં, મસ્ત હતી. ભરી ભરીને કહુંબાના કસ લેવાય તો માનજો કે તમે ગામડે છો. પ્રકૃતિના ખોળે હોવાનો અહેસાસ થાય તો માનજો કે તમે ગામડે છો. શું ટેસ્ટ હે? સોલર પેનલ, પંખો અને લાઇટ ચાલી જાય. જ્યારે લાઇટ જતી રહે ને, આ લાઇટ એમને લીધેલી છે પાછળ, તમે જોઈ શકો છો. પર્સનલ જે બોર ચલાવે છે, બાજુમાં તબેલો છે, ગાયો અને ભેંસો રાખે છે, અને આ એમનું ખેતર છે. આ છે એમનું ઘર, જ્યાં બહુ સરસ એવી લાઈફ જીવી રહ્યા છે. શહેરી વિસ્તારથી અને ઘણા બધા ટેન્શન, ભાગદોડવાળી લાઈફથી બહુ દૂર આવી લાઈફ આ જીવી રહ્યા છે. અને ચોખ્ખું ખોરાકની વાત કરીએ કે બધું શુદ્ધ ખોરાક, એકદમ ખેતરમાં વાયેલો, જાતે ભેંસો રાખે છે, અને બહુ સરસ એવી લાઈફ જીવી રહ્યા છે. ચોખ્ખું વાતાવરણ, ચોખ્ખી હવા. આવી લાઈફ જીવવી હોય તો રિટાયરમેન્ટની જિંદગી હોય ત્યારે જીવી શકીએ. જે આ માટીની ઠંડક ચંપલ મારા હાથમાં છે. જુઓ, આજ સુધી લોકો દરિયા કિનારે ચંપલ વગર ચાલતા જોયા હશે તમે, પણ આ ખેતર અને આ જમીન એની જે ઠંડક છે એનો આખો અહેસાસ જ અલગ છે. જુઓ, અને આ બાજુ ખેતર વાયેલું છે, બધા ખેતરો અત્યારે આવા લીલા. તો હા, તો મારો ઉત્તર ગુજરાત વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. પહેલો વિડીયો છે મારા ગામનો, અને મેં ટ્રેકિંગ કર્યું છે, કારણ કે ગામથી 4-5 કિલોમીટર દૂર છે ખેતર અમારું. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.
થેન્ક યુ. જય હિન્દ.